મહીસાગર જિલ્લામાં વાહન ચોરોની હવે ખેર નથી. લુણાવાડા ટાઉન પોલીસે વાહન ચોરીના એક જટિલ કેસનો ભેદ ઉકેલીને સફળતા હાંસલ કરી છે. નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. વાત જાણે એમ છે કે પંચમહાલ રેન્જ આઈજી આરવી અસારી અને મહીસાગર એસપી સફીન હસન દ્વારા જિલ્લામાં વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા કડક આદેશો આપવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવા અને પીઆઈ જેએસ પલવીના માર્ગદર્શન હેઠળ લુણાવાડા પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સનું જાળ બિછાવ્યું હતું. આ દરમિયાન પોલીસના હાથે ઝડપાયો છે આરોપી રાજુભાઈ મગનભાઈ વાદી, જે સંતરામપુરના આંબાડોળી ગામનો રહેવાસી છે. પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ જે કબૂલાત કરી તે ચોંકાવનારી છે. આ શખ્સે 6 મહિના પહેલા સાણંદ બસ સ્ટેન્ડમાંથી એક બાઇક ચોર્યું હતું. આ ચોરેલું બાઇક લઈને તે લુણાવાડા આવ્યો અને અહીંના ચારકુશિયા નાકા પાસે આવેલ રાજસ્થાન દાલબાટી પાછળ બાઇકને સંતાડ્યું. પરંતુ તેની નજર ત્યાં જ અટકી નહીં. તેણે બાઇક પાર્ક કરીને થોડી દૂર એક એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરેલી ઇકો ગાડી પર નિશાન સાધ્યું. નવાઈની વાત એ છે કે જે બાઇક તે ચોરીને લાવ્યો હતો તેની ચાવીથી જ તેણે ઇકો ગાડીનો લોક ખોલી નાખ્યો અને ગાડી ચોરીને ફરાર થઈ ગયો. લુણાવાડા પોલીસે માત્ર ઇકો ગાડી જ નહીં પરંતુ સાણંદથી ચોરાયેલું બાઇક પણ રિકવર કર્યું છે. પોલીસે રૂપિયા 1,90,000ની ઇકો ગાડી અને 60,000નું બાઇક મળી કુલ રૂપિયા 2,50,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. નમસ્કાર.